તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું અમારી ચેનલ સ્ટડી પોઈન્ટમાં, જ્યાં ઇંગ્લિશ ગ્રામરની સિરીઝમાં આપણે આજે ભણી રહ્યા છે પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ચાલો આગળ વધીએ. તો પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે વપરાય છે? તો સમજો કે ભવિષ્યમાં અમુક સમય સુધી કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એવી સંભાવના દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે એક સિમ્પલ ઉદાહરણ આપીએ કે મે મહિનાના અંત સુધીમાં બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હશે, એટલે કે મે મહિનો પૂરો થાય, અથવા તો એપ્રિલ મહિના, દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ મે મહિનામાં સરકારે એવી જાહેરાત કરી દીધી કે 15મી તારીખ કે 20 તારીખે બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ છે, તો મે મહિનો પૂરો થતા રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું હશે. જેમ કે માની લો કોઈ માણસ સવારે 6 સૂર્યોદય પહેલા ઉઠી જાય છે, તો આપણે એક ઉદાહરણ આપીએ કે સૂર્યોદય થાય એ પહેલા તે ઉઠી ગયો હશે, મતલબ એની ઉઠવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. તો આવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. આગળ વાત કરીએ વેન અને બિફોર જેવા સંયોજકો જે વાક્યમાં વપરાતા હોય, જેમાં એક વાક્ય સાદા વર્તમાન કાળમાં આપેલું હશે ત્યારે બીજું વાક્ય જે છે એ પૂર્ણ ભવિષ્યકાળનું વપરાય છે. જેમ કે વરસાદ શરૂ થાય એ પહેલા અમે ઘરે પહોંચી ગયા હોઈશું. સમજ પડે છે? પરીક્ષાની શરૂઆત થાય એ પહેલા મેં મારા બધા જ વિષયો પ્રેક્ટિસ કરી લીધા હશે. તો આવી વાક્ય રચનામાં જેમાં મેં મારા બધા વિષયો પ્રેક્ટિસ કરી લીધા હશે તો એ પૂર્ણ વર્તમાન કાળ, અને પરીક્ષા શરૂ થાય તો એ સાદા વર્તમાન કાળમાં એ વાક્ય વપરાય છે. ચાલો હવે કેટલાક કીવર્ડ્સ છે, કેટલાક શબ્દો જે છે એ પૂર્ણ ભવિષ્યકાળમાં વપરાય છે. જેમ કે બાય નાઉ એટલે કે અત્યાર સુધીમાં તો એને ભોજન કરી લીધું હશે. બાય ધ નેક્સ્ટ વીક કે નેક્સ્ટ મંથ કે નેક્સ્ટ યર, આ વર્ષના અંત સુધીમાં કે આ મહિનાના અંત સુધીમાં કે અઠવાડિયાના અંત સુધીમાં અમે પરીક્ષા પૂરી કરી લીધી હશે. તો આવા કેટલાક શબ્દો વપરાય. ખાસ ધ્યાન રાખજો વેન અને બિફોર વાળા વાક્યમાં જેવું અગાઉ વાત કરીએ પ્રમાણે કે એક વાક્ય જે વેન અને બિફોર સાથે જોડાયેલું હશે એ સાદા વર્તમાન કાળમાં હશે, જેમાં કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય અથવા તો ક્રિયાપદને છેડે એસ કે ઈએસ લાગેલો હોય. જ્યારે જે બીજું વાક્ય હશે એ પૂર્ણ ભવિષ્યકાળમાં હશે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજો, આપણે દરેક કાળમાં કીધું છે કે કોઈ પણ કાળમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ક્રિયાપદનું સ્વરૂપ. એ કાળમાં તમે ક્રિયાપદનું કેવું રૂપ મૂકો છો એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો પૂર્ણ ભવિષ્યકાળમાં ક્રિયાપદનું કેવું રૂપ આવે? તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે કોઈ પણ વાક્યની શરૂઆત કર્તાથી એટલે કે સબ્જેક્ટથી થાય છે. તો કર્તા પછી તમારે વિલ કાં તો શેલ, ભવિષ્યકાળ છે એટલે વિલ શેલ આવશે જ, વિલ કાં તો શેલ મૂકવાનું છે. એના પછી તમારે કમ્પલસરી હેવ મૂકવાનું છે. અહીંયા હેઝ મૂકવાનું આવતું નથી, હેવ જ મૂકવાનું છે. વિલ કે શેલ એની સાથે હેવ મૂકવાનું, અને ક્રિયાપદનું ભૂત કૃદંત આવે. જો ફરી એકવાર, કરતા પછી વિલ કે શેલ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે કે V3 રૂપ. તમે એક વસ્તુ ધ્યાન રાખો, જેટલા પણ કાળ છે જેમાં પૂર્ણ શબ્દ આવે છે, જેમાં પરફેક્ટ શબ્દ આવે છે, એ બધામાં ક્રિયાપદના ભૂત કૃદંત આવે છે. બીજી એક વસ્તુ નોંધી હશે તો તમે જેટલા પણ ચાલુ કાળ છે એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ છે, બધામાં આઈએનજી વાળું રૂપ આવે છે. કેટલીક નાની નાની શોર્ટ ટ્રિક્સ છે કે તમે એનાથી એને યાદ રાખી શકો છો. તો આ છે પૂર્ણ ભવિષ્યકાળ, જેમાં કાળ ક્યારે વપરાય, એમાં કયા શબ્દો વપરાય છે, એમાં કયા સંયોજક વાળા વાક્યો આવે છે, તેમજ ક્રિયાપદનું સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક આ છે કે ક્રિયાપદમાં ફરી એકવાર જણાવી દઉં, કરતા પછી વિલ કે શેલ પ્લસ હેવ પ્લસ ક્રિયાપદનું ભૂત કૃદંત વપરાય છે. તો આ રીતે પૂર્ણ વર્તમાન કાળ. અને હવે આપણે પૂર્ણ વર્તમાન કાળની ખાલી જગ્યાઓ તરફ આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે આવી ગયા છે પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યાઓ તરફ. હવે ખાલી જગ્યામાં તમારે ખાલી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે. તો યાદ રાખો કે પૂર્ણ ભવિષ્યકાળની ખાલી જગ્યામાં તમારે કરતા પછી ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે, જેમાં તમારે વિલ કે શેલ પ્લસ હેવ પ્લસ ભૂત કૃદંત એટલે કે V3 રૂપ મૂકવાનું હોય છે. ચાલો પહેલી ખાલી જગ્યા, ધ ફાર્મર્સ ખાલી જગ્યા પ્લાવ ધ ફાર્મ બિફોર રેઇન ખાલી જગ્યા, એટલે કે વરસાદ શરૂ થાય એ પહેલા ખેડૂતોએ ખેતર ખેડી લીધું હશે. તો અહીંયા વેન વાળું વાક્ય અને બિફોર વાળું વાક્ય એ સાદા વર્તમાન કાળમાં, એવું આપણે હમણાં થોડી વાર પહેલા કીધું છે. અને બીજું જે વાક્ય છે એ પૂર્ણ ભવિષ્યકાળમાં
તો ફાર્મર્સ વાળું વાક્ય પૂર્ણ ભવિષ્યકાળ એટલે આપણે અહીંયા મૂકીશું વિલ શેલ માંથી વિલ, અહીંયા મૂકીશું હેવ કમ્પલસરી છે, અને પ્લાવનું V3 એટલે કે ભૂત કૃદંત થાય છે પ્લાઉડ. અહીંયા આપણે મૂકી દો પૂર્ણ ભવિષ્યકાળ. અહીંયા વાપરવાનું છે સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે, પણ રેન એ હી શી ઇટ માં છે માટે ક્રિયાપદની પાછળ SKS લાગશે, એટલે અહીંયા લખીશું સ્ટાર્ટ. ઓકે, જેને સાદા વર્તમાન કાળ નથી ખબર એ લોકો ચેનલમાં નીચે વિડીયો આપેલો હશે, જોઈ શકો છો. ચલો આગળ. સંજના ખાલી જગ્યા સબમિટ હર જર્નલ બાય નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયા સુધીમાં સંજનાએ તેની જર્નલ જમા કરાવી દીધી હશે. તો સંજના પછી આપણે અહીંયા મૂકીશું વિલ, હેવ તો આવવાનું જ છે, સબમિટ નું થઈ જશે અહીંયા V3 સબમિટેડ. ઓકે, ચાલો આગળ વધીએ. આઈ ખાલી જગ્યા રાઇટ ધ આર્ટિકલ બાય ધેટ ટાઈમ. તે સમય સુધીમાં મેં આર્ટિકલ લખી લીધો હશે. તો આની સાથે આપણે જનરલી શેલ વાપરીએ છીએ. આઈ શેલ હેવ. હવે રાઇટ નું શું કરીશું આપણે? તો ભૂતકૃદંત કરીશું, એટલે રિટર્ન ધ આર્ટિકલ બાય ધેટ ટાઈમ. આશા રાખીએ છીએ તમને સમજણ પડતી હશે. ધ સાયન્ટિસ્ટ ખાલી જગ્યા લોન્ચ મેની સેટેલાઇટ્સ બાય ધ એન્ડ ઓફ ધ ડિકેડ. દશકના અંત સુધીમાં વૈજ્ઞાનિકોએ ઘણા બધા ઉપગ્રહો લોન્ચ કરી દીધા હશે. ક્રિયા પૂરી થઈ ગઈ હશે. ડિકેડ એટલે દશકો. તો સાયન્ટિસ્ટની સાથે અહીંયા તમારે મૂકવાનું છે વિલ, પછી હેવ આવશે, ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે, તો એ લખીશું આપણે લોન્ચ્ડ. ઓકે, આગળની ખાલી જગ્યા તરફ આગળ વધીએ. શી ખાલી જગ્યા 10 years ઓફ ગવર્મેન્ટ જોબ બાય ધેટ જાન્યુઆરી. આવતા જાન્યુઆરી સુધીમાં તેની સરકારી નોકરીના 10 વર્ષ પૂરા કરી લીધા હશે. તો શી ની સાથે આપણે અહીંયા મૂકીશું વિલ, પછી આવશે હેવ, કમ્પ્લીટ નું ભૂતકૃદંત આપણે કરીશું કમ્પ્લીટેડ. ઓકે, અને છેલ્લી ખાલી જગ્યા દે ખાલી જગ્યા ધ રૂમ બિફોર ધ ગેસ્ટ અરાઇવ. મહેમાન આવે એ પહેલા તેઓ રૂમ સાફ કરી દેશે. યાદ હશે, તમને બધાને ખબર હશે કે જ્યારે ઘરમાં ખબર હોય કે મહેમાન આવવાના છે, મમ્મી એક રૌદ્ર સ્વરૂપમાં આવી જાય કે ઘર સાફ હોવું જોઈએ. બસ આ એ જ પરિસ્થિતિ છે. તો વેન વાળું બિફોર વાળું વાક્ય જે સાદા વર્તમાન કાળમાં હશે, સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું. તો અહીંયા આપણે મૂકીશું મૂળ રૂપ. પણ એકવાર જરા ચેક કરી લઈએ, શું ગેસ્ટ હી શી કે ઇટમાં છે? હા, ગેસ્ટ જે છે પુરુષ હોય કાં તો સ્ત્રી હોય, પણ હી શી એક વચનમાં હોય તો જ આપણે SKS લગાવવાનું. અહીંયા ગેસ્ટ છે એટલે કે બહુવચન છે, તો બહુવચનમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે. પાછળનું જે બીજું વાક્ય વધ્યું છે તેમાં પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે વિલ શેલ માંથી વિલ મૂકીશું, હેવ મૂકીશું, અને ભૂતકૃદંત ક્લીન નું થઈ જશે ક્લીન્ડ. તો આશા રાખીએ છીએ કે ખાલી જગ્યાઓ કેવી રીતે જવાબ લખવા એ તમને ખબર પડી ગઈ હશે. અને હવે ગુજરાતીમાં વાક્યોનું પૂર્ણ ભવિષ્યકાળમાં જો ટ્રાન્સલેશન કરવું હોય તો કેવી રીતે કરવાનું એ પણ આપણે ઝડપથી સમજી લઈએ. તો ચાલો હવે આપણે આવી ગયા છે ગુજરાતી વાક્યોનું અંગ્રેજી કરવા તરફ. તો ખૂબ જ સરળતાથી, જેવું આપણે દરેક કાળમાં કહીએ છીએ કે એક મંત્ર કોઈ પણ કાળ કોઈ પણ વાક્ય ઇઝીલી બનાવી શકો છો. એ મંત્ર છે કોણ, કઈ ક્રિયા, કોને, શું, ક્યાં અને ક્યારે. આ 6 સવાલ પૂછો એટલે કાળનું કોઈ પણ વાક્ય હોય એને ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. ચાલો, સૌથી પહેલા અત્યાર સુધીમાં તેઓએ ભોજન લઈ લીધું હશે. તો સૌથી પહેલો પ્રશ્ન આપણે પૂછવાનો છે કોણ. કોણ તો તેઓ, તેઓ એટલે દે. હવે કઈ ક્રિયા છે? તો લેવાની ક્રિયા. ભોજન લેવાની ક્રિયા, પણ ક્રિયા છે એટલે ક્રિયાપદ છે. ક્રિયાપદ છે તો ક્રિયાપદમાં તમારે વિલ કે શેલ માંથી તેની સાથે વિલ મૂકવું પડશે, હેવ મૂકવું પડશે. હવે ક્રિયા લેવાની છે તો લેવું એટલે ટેક થાય, અને ટેકનું ભૂતકૃદંત આપણે મૂકવાનું ટેકન. કોને નથી આપ્યું? શું? તો ભોજન. તો ધ મીલ. ક્યાં નથી આપ્યું? ક્યારે? તો અત્યાર સુધીમાં. તો બાય નાવ. દે વિલ હેવ ટેકન ધ મીલ બાય નાવ. તેઓએ અત્યાર સુધીમાં ભોજન લઈ લીધું હશે. આગળ વધીએ. હું ઘરે પહોંચું તે પહેલા મારા મમ્મીએ રસોઈ કરી લીધી હશે. હવે અહીંયા તમે જુઓ 2 વાક્યો છે. હું ઘરે પહોંચું, મારા મમ્મીએ રસોઈ કરી લીધી હશે. તો પૂર્ણ ભૂતકાળ, હા સાદો વર્તમાન કાળ. ચાલો આપણે પેલી વાત કરીએ પહેલા પૂર્ણ ભૂતકાળ. કોણ? મારા મમ્મી એટલે માય મધર. ઓકે, કરતા આવી ગયો છે. કરતા પછી શું કરવાનું છે? વિલ શેલ માંથી વિલ, પછી હેવ, કઈ ક્રિયા? ભૂતકૃદંત. ક્રિયા છે રસોઈ કરવાની. રસોઈ કરવું એટલે કુક થાય. કુકનું ભૂતકૃદંત થઈ જાય કુકડ. ઓકે, રસોઈ શું? તો ખોરાક જ ખાવાનો હોય, પણ અહીંયા આપ્યું નથી. માય મધર વિલ હેવ કુકડ.
હવે આપણે મૂકીશું B4. હવે જે પાછળનું વાક્ય છે સાદા વર્તમાન કાળમાં, એની વાક્ય રચના બી સેમ છે. પ્રશ્ન પૂછો, કોણ? હું એટલે આઈ. કઈ ક્રિયા? પહોંચવાની. પહોંચવું એટલે રીચ. અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ધ્યાન રાખજો. તમને એક ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ ભવિષ્યકાળ છે તો વિલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત. સાદો વર્તમાન કાળ છે તો ક્રિયાપદનું મૂળ રૂપ. આઈ, વી, યુ, ધે બહુવચન હોય તો મૂળ રૂપ. હી, શી, ઇટ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસકેએસ લાગે. રીચ ક્યાં પહોંચવાનું છે? ધ હોમ, ઘરે. તો હું ઘરે પહોંચ્યું એ પહેલા મમ્મીએ રસોઈ કરી લીધી હશે. આ મહિનાના અંત સુધીમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી દીધી હશે. એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે. 4 કે 6 તારીખથી બધાની એક્ઝામ ચાલુ થઈ છે. 20 તારીખ સુધીમાં પૂરી થઈ જશે. કોણ? તો વિદ્યાર્થીઓ એટલે કે ધ સ્ટુડન્ટ. કરતા આવી ગયો છે. પછી મૂકીશું વિલ હેવ. આપવું એટલે ગીવ થાય. ભૂતકૃદંત થઈ જાય ગીવન. કોને આપવાનું છે? નથી આપ્યું. શું આપવાનું છે? એક્ઝામ, પરીક્ષા. ક્યાં આપવાની છે? નથી આપ્યું. ક્યારે? તો આ મહિનાના અંત સુધીમાં. તો બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. અડધું વાક્ય એક તરફ અને આ શબ્દ એક તરફ. ચલો, નીલમે આવતા અઠવાડિયા સુધીમાં ઘર ખરીદી લીધું હશે. ચલો, કોણ? તો નીલમ. આપણને મળી ગયો કરતા. કરતા પછી આપણે મૂકવાનું છે વિલ હેવ અને ભૂતકૃદંત. તો કઈ ક્રિયા છે? ખરીદવાની. ખરીદવું એટલે બાય થાય, એનું ભૂતકૃદંત થઈ જાય બોટ. કોને ખરીદવાનું છે? કોઈને ખરીદવાનું નથી ભાઈ. શું ખરીદવાનું છે? ઘર, હાઉસ. ક્યાં ખરીદવાનું છે? જગ્યા આપી નથી. ક્યારે ખરીદવાનું છે? તો આવતા અઠવાડિયા સુધીમાં. બાય ધ નેક્સ્ટ વીક. તો જોઈ શકો છો તમે, સિમ્પલ 6 પ્રશ્નો પૂછો. બાળ કાળમાંથી કોઈ પણ કાળ હોય, આ એક જ એવો મંત્ર છે કે કોઈ પણ કાળનું વાક્ય બનાવી શકો છો તમે, એને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરી શકો છો. તો આશા રાખીએ છીએ કે તમને અમારા વિડીયો પસંદ આવતા હશે, આમાંથી કંઈક શીખવા પણ મળતું હશે. આગળ પણ આવા જો વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.